તમે ઘણીવાર સાંભળ્યું હશે કે લોકોના કમરમાંથી પાણી કાઢે છે. તો આ કમરમાં પાણી આવ્યું ક્યાંથી અને આ શેના માટે કાઢે છે? તો આજે આપણે જાણીએ કે આ કમરમાં કયું પાણી છે અને ક્યાંથી આવે છે. મારું નામ ડૉક્ટર મેધા વ્યાસ છે. હું એક બ્રેન અને સ્પાઇન સર્જન છું સિનેપ્સ સ્પાઇન ટીમ સાથે. તો આજે હું તમને થોડું સમજાવું કે આ પાણી છે શું. બેઝિકલી આ પાણીનું નામ છે CSF, સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ. આ ફ્લુઇડ નોર્મલી આપણા મગજથી લઈને નીચેના એકદમ લોઅર બેકના મણકા સુધી કન્ટિન્યુઅસલી સર્ક્યુલેટ કરતું હોય છે. શાના માટે? તો આ એવું એક ફ્લુઇડ છે જે આખા બ્રેન અને સ્પાઇનલ કોર્ડને નરિશમેન્ટ આપે છે, એને પ્રોટેક્ટ કરે છે ફ્રોમ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. બ્રેન અને સ્પાઇનલ કોર્ડના મેટાબોલિઝમમાં જે બચેલો કચરો એને પણ સાફ કરે છે. નોર્મલી આપણા મગજમાં ઓલમોસ્ટ 500 ml જેટલું આ પાણી રોજ જ બને છે. પણ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ તમારા કે મારા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં ફક્ત 150 ml પાણી બચેલું હોય છે. બાકી 350 ml આ પાણી બ્રેન પોતે જ એબ્ઝોર્બ કરી લે છે. જ્યારે પણ આ પાણીમાં ઇન્ફેક્શન થાય કે પછી આ પાણીની માત્રા વધી જાય કે એના ફ્લોમાં કોઈ પણ ઓબ્સ્ટ્રક્શન આવે તો એવા અલગ અલગ બ્રેનના આપણને પ્રોબ્લેમ્સ જાણવામાં આવે છે. જ્યારે મેનિન્જાઇટિસ થાય ત્યારે મોસ્ટલી કમરમાંથી આ પાણી કાઢવામાં આવે છે અને એની તપાસ આપણે મોકલીએ છીએ. કમર એક એવો સેફ એરિયા છે જ્યાંથી આપણે આ પાણીને એક્સેસ કરી શકીએ, એટલે કમરમાંથી પાણી કાઢવામાં આવે છે. કમરમાંથી પાણી કાઢવાના પ્રોસિજરને લંબર પંક્ચર કહીએ. લંબર એટલે આપણે લોઅર એરિયા કે આપણે લંબર સ્પાઇનના એરિયામાંથી આ પાણી કાઢીએ, એટલે પંક્ચર કારણ કે આપણે પંક્ચર કરીને કાઢી રહ્યા છે. તો આ પ્રોસિજરમાં શું હોય કે કોઈ પણ પેશન્ટને આપણે એક સાઈડ સુવડાવીએ અને એમને કહીએ કે તમારા નીઝને તમારા ચેસ્ટને ટચ કરો. એનાથી શું થાય કે આપણી લંબર સ્પાઇનનો એરિયા થોડો ખુલી જાય. પછી સ્કિનને ક્લીન કર્યા બાદ આપણે એક 18 કે 20 ગેજની નીડલ લઈએ અને એને આપણે બે સ્પાઇનના વચ્ચેથી ઇન્સર્ટ કરીએ. આપણે ક્યાં સુધી ઇન્સર્ટ કરીએ કે જ્યાં સુધી બ્રેનનું કવરિંગ કે ડ્યુરા મેટર આપણી પિયર્સ થાય. એ પિયર્સ થયા બાદ આપણે નીડલની સ્ટિલેટને બહાર કાઢીએ અને આપણે જોઈએ કે CSF કે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ડ્રેન થઈ રહ્યું છે. એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ આપણે 10 થી 15 ml ફ્લુઇડ કલેક્ટ કરીએ અને એને પછી તપાસ માટે મોકલીએ. તપાસમાં આપણને ખબર પડે કે પેશન્ટને બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે કે વાયરલ ઇન્ફેક્શન છે કે TBનો દર્દ છે કે પછી કોઈ ટ્યુમર કે મેલિગ્નન્સી છે. તો આ હતો પ્રોસિજર લંબર પંક્ચરનો. લંબર પંક્ચરમાંથી CSF નીકાળ્યા બાદ આપણે એ નીડલને કાઢીને ડિસ્કાર્ડ કરીએ. પેશન્ટને આપણે શું ઇન્સ્ટ્રક્શન્સ આપીએ કે તમારે ચત્તા સૂઈ રહેવાનું છે ફોર 4 to 6 hours અને સારું હાઇડ્રેશન મેન્ટેન કરવાનું છે. ઘણીવાર આ પ્રોસિજર પછી થોડું બહુ હેડેક રહી શકે કે નેકમાં થોડું પેઇન રહી શકે. એના માટે જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી. વિથ મેડિકેશન્સ અને થોડું ફ્લુઇડ હાઇડ્રેશનથી આપોઆપ ઠીક થઈ જશે. તો આ હતી લંબર પંક્ચરની આખી આપણી પ્રોસિજર. બાકી તમને કોઈ પણ ડાઉટ રહે કે પછી તમારા કોઈ પણ આજુબાજુમાં કોઈને એવી પ્રોબ્લેમ હોય તો પછી તમે અમને કોન્ટેક્ટ કરવા માટે જરા પણ ટેન્શન નહીં લેતા. ક્યારે પણ અમારી ટીમને કોન્ટેક્ટ કરજો. અમે હંમેશા તમારી સેવામાં હાજર રહીશું.